ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વિશ્વમ લાઈવ. વિશ્વમ લાઈવ ના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ચાલો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત. ચાલો તો આજે આપણે ચર્ચા કરવાની છે ભાઈ, શેની વાત કરતા હતા ભાઈ? આપણે મેળાઓની ચર્ચા કરતા હતા. શેની વાત કરતા હતા ભાઈ? મેળાઓની ચર્ચા આપણે કરતા હતા. ચાલો તો આપણે સૌથી પહેલા વાત કરી હતી મેળા એટલે શું. મેળા એટલે શું આની ચર્ચા કરી હતી, હા કે ના? ત્યાર પછી આપણે ચર્ચા કરી હતી મેળાના પ્રકારની. આ મેળાના પ્રકાર એટલે શું? તો કે ભાઈ લોકમેળો કોને કહેવાય, ધંધાદારી મેળો કોને કહેવાય, આ બધી ચર્ચાઓ કરી હતી. ત્યાર પછી આપણે ચર્ચા શેની કરી હતી ભાઈ? કે ક્યાં કેટલા મેળા ભરાય છે, ક્યાં કેટલા મેળા ભરાય છે, આ ચર્ચા કરી હતી. ત્યાર પછી વાત કરી હતી કે ભાઈ સૌથી વધુ અને સૌથી ઓછા, સૌથી વધુ અને સૌથી ઓછા મેળા ક્યાં ભરાય છે, આની ચર્ચાઓ આપણે કરી હતી. પછી આપણે કુંભ મેળાની ચર્ચા કરી હતી. શેની વાત કરી હતી? કુંભ મેળાની ચર્ચા કરી હતી. અને ત્યાર પછી આપણે ચર્ચા કરી હતી તો કે ભાઈ ભવનાથના મેળાની. હજુ આમાં થોડું બાકી હતું, આગે ના? યસ યા નો? ડન છે. ચાલો હવે જુઓ અહીંયા, સૌથી પહેલા તો મેળા એટલે સમૂહમાં હળવું મળવું. શું થાય? સમૂહમાં હળવું મળવું, આવી મેં વાત કરી હતી તમને. ત્યાર પછી મેળાના પ્રકારની મેં તમને ચર્ચા કરી. કેટલા? તો કે 1600 જેટલા અંદાજે મેળા ભરાય. 1521 નો આંકડો આવે, તો આંકડો આપણે યાદ રાખવાનો નથી. સૌથી વધુ ક્યાં ભરાય? સુરતમાં ભરાય. સાહેબ કેટલા ભરાય? 159. સૌથી ઓછા તો કે ડાંગમાં. કેટલા? તો કે 7. સમજ પડી ભાઈ? હવે વાત કરીએ કુંભ મેળાની, તો કે 4 જગ્યાએ ભરાય. 4 કઈ કઈ જગ્યા? તો એક તો પ્રયાગરાજ. પ્રયાગરાજ કે એનો મતલબ તો કે ભાઈ પ્રયાગરાજ એટલે કે ભાઈ ઉત્તર પ્રદેશ, ત્રિવેણી સંગમ થાય છે. ત્યાર પછી તો કે ભાઈ ઉજ્જૈન. ઉજ્જૈન ક્યાં આવ્યું છે? તો કે મધ્યપ્રદેશમાં, ત્યાં ભરાય છે. ત્યાર પછી તો કે ભાઈ વાત કરી હતી આપણે નાસિક, નાસિકની અંદર મહારાષ્ટ્ર. અને ત્યાર પછી હરિદ્વાર. શું વાત કરી હતી? હરિદ્વાર ક્યાં આવેલું છે ભાઈ? તો કે આવેલું છે યુકે એટલે કે ઉત્તરાખંડ. 4 જગ્યાએ ભરાય છે. આ ચર્ચા આપણે કરી હતી. ભવનાથના મેળાની વાત કરીએ દોસ્તો, તો કે જુનાગઢ જિલ્લો, અને એ જુનાગઢ જિલ્લાની અંદર ગિરનાર પર્વત છે. અને એ ગિરનાર પર્વતની તળેટીમાંથી સુવર્ણરેખા નદી નીકળે છે, અને ત્યાં ભવનાથ મહાદેવનું મંદિર છે. અને ત્યાં આ મેળો ભરાય છે. ક્યારે ભરાય છે? મહાવદ 11 થી અમાસ દરમિયાન. 11 થી અમાસ દરમિયાન આ મેળો ભરાય છે. ત્યાર પછી તો કે આ મેળો જે છે એનો મહત્વનો દિવસ મહાવદ 13નો દિવસ, એટલે કે ભાઈ મહાશિવરાત્રીનો દિવસ. કયો? મહાશિવરાત્રીનો દિવસ. ત્યાર પછી આપણે વાત કરી હતી કે ભાઈ કોણ ભાગ લે? તો સાધુ બાવા. ત્યાર પછી આહિર અને મેર જાતિના લોકો. તુંગી અને તુરી નામનું વાદ્ય વગાડવામાં આવે છે. તુંગી અને તુરી નામનું વાદ્ય છે એ અહીંયા વગાડવામાં આવે છે. આ બધી ચર્ચાઓ આપણે અહીંયા કરીએ, હા કે ના? ક્લિયર છે? હા, રવેડી નીકળે છે 13ના દિવસે. સરસ. ચાલો ક્લિયર? આ બધું દેખાય છે ને ભાઈ? હા કે ના? યસ, ક્લિયર છે? મેર અને હાઈર, યસ, ડન છે. ચાલો ક્લિયર છે ને? આ બધું દેખાય તો છે ને તમને વ્યવસ્થિત રીતે? હું જે લખું છું એ દેખાય છે ને? હા કે ના? એક કન્ફર્મેશન આપતા રહો. હા, સરસ. લ્યો ચાલો હવે આગળ જઈએ. જે આપણું અધૂરું હતું ત્યાંથી શરૂઆત કરીએ. શું અધૂરું હતું સાહેબ? તો કે હું થોડીક એમના વિશે ચર્ચા કરી લઉં કે જ્યાંથી તમારે તમારી બુકમાં લખવાની શરૂઆત કરવાની છે. જ્યારે પણ કોઈ મેળો ભરશે ને ત્યારે એની સાથે આખા જિલ્લાની ચર્ચા કરી લેવું. આપણે ભવનાથના મેળાની ચર્ચા કરતા હતા. શેની વાત કરતા હતા? ભવનાથના મેળાની ચર્ચા કરતા હતા. અને જેમાં મેં તમને વાત કરી હતી અડીકડીની વાવ અને નવઘણ કુવાની. અડી
કડીની વાવ, પછી નવઘણ કૂવો છે એની ચર્ચા કરી હતી. ત્યાર પછી ચર્ચા કરી હતી આપણે શેની, તો કે ત્યાર પછી ઉપરકોટની વાત કરી હતી. પછી નરસિંહ મહેતાની જન્મભૂમિ છે. શું છે? નરસિંહ મહેતાની જન્મભૂમિ છે. પછી સુદર્શન તળાવની વાત કરી હતી. સોરી, કર્મભૂમિ આવશે, જન્મભૂમિ નહીં આવે, કર્મભૂમિ. પછી સુદર્શન તળાવ છે એ પણ ક્યાં આવેલું છે? અહીંયા આવેલું છે. તો જો અડીકડીની વાવ, નવઘણ કૂવો, ઉપરકોટનો કિલ્લો. જો આ સવાલ પૂછે કે ઉપરકોટનો કિલ્લો ક્યાં આવેલો છે, નરસિંહ મહેતાની કર્મભૂમિ, સુદર્શન તળાવ, અશોકનો શિલાલેખ. જો આમાંથી સવાલ પૂછાય, અશોકનો શિલાલેખ. હકીકતમાં કહેવાય અશોકનો શિલાલેખ, પણ હકીકતમાં 3 રાજાઓના લેખ છે અહીંયા. શું છે? 3 રાજાઓના લેખ છે. કયા 3 રાજાઓ સાહેબ? તો કે સૌથી પહેલા અશોક આવશે. અશોકનો જે લેખ છે ને દોસ્તો, એ પ્રાકૃત ભાષામાં છે. કઈ ભાષામાં છે? પ્રાકૃત ભાષાની અંદર છે. અને જો તમને લિપિ પૂછે તો કઈ આવશે? બ્રાહ્મી લિપિ આવશે. કઈ લિપિ આવશે? બ્રાહ્મી લિપિ આવશે. બ્રાહ્મી લિપિમાં છે. હવે દોસ્તો તમને એવું પૂછે કે ભાઈ, હવે તમને એવું પૂછે કે બીજા કયા રહ્યા? તો રુદ્રદામા. રુદ્રદામા, આ રુદ્રદામા એ જે લેખ લખાયો ને એ સંસ્કૃત ભાષામાં લખાયો. કઈ ભાષામાં? સંસ્કૃત ભાષાની અંદર. જો એક વાત કહી દઉં કે સંસ્કૃતમાં લેખ લખાવાળો પહેલો વ્યક્તિ ગણાય છે આ વ્યક્તિ, અને એની લિપિ તો સેમ જ હતી, બ્રાહ્મી લિપિ. ત્રણેયમાં લિપિ સેમ થાય. અને રુદ્રદામા અને સ્કંદગુપ્તની ભાષા સેમ છે. કઈ? તો કે સંસ્કૃત ભાષા. કઈ ભાષા? સંસ્કૃત ભાષા. અને લિપિ કઈ આવશે? બ્રાહ્મી લિપિ આવશે. કઈ આવશે? બ્રાહ્મી લિપિ આવશે. ડન? ક્લિયર? ચાલો, હવે સૌથી પહેલા આ શિલાલેખને શોધ કરનાર વ્યક્તિ કોણ? અંગ્રેજો તો ઘર ભેગા થઈ ગયા હતા. પછી તમને ખ્યાલ હશે કે ભાઈ અંગ્રેજો ઘર ભેગા થયા પછી શોધ કોણે કરી? એ પણ છે. પહેલી વખત શોધ કોણે કરી? પછી પહેલી વખત ઉકેલો કોને? પછી એને વ્યવસ્થિત રીતે સુધારા વધારા સાથે કોણે ઉકેલો? તો સૌથી પહેલા શોધ કોણે કરી? આ શિલાલેખ એક સમય લુપ્ત થઈ ગયો હતો, તો પછી એ જેમ્સ ટોડે નામના વ્યક્તિ છે. જેમ્સ ટોડે નામના વ્યક્તિ છે, એમણે સૌપ્રથમ શોધ કરી. પહેલી વખત ઉકેલનાર વ્યક્તિ, સૌપ્રથમ ઉકેલનાર કોણ હતા? સૌપ્રથમ ઉકેલનાર વ્યક્તિ કોણ હતા? ચાલો કોમેન્ટમાં મને જવાબ આપશે કોઈ. સૌપ્રથમ ઉકેલનાર વ્યક્તિ હતા જેમ્સ પ્રિન્સ્પે. ત્યાર પછી તો કે વ્યવસ્થિત સુધારા વધારા સાથે ઉકેલનાર ગુજરાતી કોણ હતા? વ્યવસ્થિત સુધારા વધારા સાથે ઉકેલનાર વ્યક્તિ કોણ હતા? ભગવાનલાલ ઇન્દ્રજી. કોણ હતા? ભગવાનલાલ ઇન્દ્રજી, કે જે વ્યવસ્થિત સુધારા વધારા સાથે શું કરે છે ભાઈ? ઉકેલે છે. સમજ પડી? હવે તમને સવાલ પૂછાય કે આને રક્ષણ કોણે પૂરું પાડ્યું? તો રક્ષણ પૂરું પાડનાર વ્યક્તિ હતા નવાબ રસૂલ ખાન. નવાબ રસૂલ ખાન હતા. કોણ હતા? નવાબ રસૂલ ખાન, કે જેને આની ફરતી દિવાલો બનાવીને અને એને રસૂલ ખાને શું પાડ્યું ભાઈ? તો કે ભાઈ રક્ષણ પૂરું પાડ્યું, કે જેથી કરીને આને શું ના થાય? કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય. સમજ પડી ભાઈ? તો જો આ બધી વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. શું યાદ રાખવાનું છે? આ બધી વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. ક્લિયર થયું ભાઈ? હા કે ના? ચાલો, સમજ પડે છે? ચાલો, આ તો ભાઈ હવે આ શિલાલેખ અહીંયા આપણો પૂરો થઈ ગયો. હવે સાહેબ શેની વાત કરશો તમે? તો હજુ હું અમુક વસ્તુઓ તમને કહી દઉં. અડી કડીની વાવ, નવઘણ કૂવો, પછી નથી, પછી દામોદર કુંડ. કયો? દામોદર કુંડ. શું આવશે? દામોદર કુંડ. દામોદર કુંડમાં નરસિંહ મહેતા સ્નાન કરવા જતા. હવે જો યાદ રાખવાનું, નરસિંહ મહેતા સ્નાન કરવા જતા મતલબ જ્યારે વહેલી સવારે ઉઠતા ત્યારે રાત હોય, એટલે એ કયો રાગ ગાતા? રામગરી રાગ ગાતા. સ્નાન કરવા જતા ને, હું પૂરું નથી લખતો, જતા ત્યારે રામગરી રાગ ગાતા. કયો રાગ ગાતા? રામગરી રાગ. અને પાછા ફરતા ને, સ્નાન કરીને પાછા ફરતા
ત્યારે એ કયો રાગ ગાતા? પ્રભાતિયા. કારણ કે સવાર પડી ગયું હોય તો સવારમાં શું હોય? પ્રભાતિયા. સમજ પડી? પ્રભાતિયા હકીકતમાં પ્રભાત રાગ છે. ક્લિયર થયું ભાઈ? તો આ આટલું યાદ રાખ્યું. હજુ સાહેબ શું યાદ રાખશું? તો કે બિલખા. બિલખા છે એ ક્યાં આવેલું છે? તો કે જુનાગઢ જિલ્લામાં આવેલું છે. ચેલૈયા સાથે જોડાયેલું સ્થળ છે. કોની સાથે? ચેલૈયા સાથે જોડાયેલું સ્થળ છે. ત્યાર પછી સાહેબ હવે શું બીજું યાદ રાખશું? તો સતાધાર. સતાધાર, સતનો આધાર એટલે સતાધાર. જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાની અંદર આવેલું છે. આપા ગીગાની સમાધિ. કોની? આપા ગીગાની સમાધિ છે. આપા ગીગાની સમાધિ છે અને પાડા પીર તરીકે પૂજાય છે. ત્યાર પછી બીજું સાહેબ શું આવેલું છે? તો કે અહીંયા બીજું આવેલું છે તો કે પરબની વાવ. શું આવેલું છે? પરબની વાવ નામનું સ્થળ આવેલું છે. આ સિવાય બીજું અહીંયા શું આવેલું છે ભાઈ? તો કે પરબની વાવ ઉપરાંત અહીંયા જે જુનાગઢ છે ત્યાં શક્કરબાગ આવેલું છે. સૌ પ્રથમ પ્રાણી સંગ્રહાલય કહેવાય શક્કરબાગ. રેડી? આ સિવાય સાહેબ બીજું શું આવેલું છે? તો કે બીજું જો જુનાગઢમાં તમારે જોવું હોય તો તમે બીજું શું જોઈ શકો ભાઈ? તો કે ભાઈ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ. હકીકતમાં રૂપાયતન સંસ્થા છે અહીંયા જે હસ્તકલા સાથે જોડાયેલી છે. કોની સાથે? હસ્તકલા સાથે જોડાયેલી છે. અને ત્યાંથી નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે. આ સિવાય બીજી દોસ્તો વાત કરી દો ને તો કે આ જુનાગઢ છે ને ત્યાં સૌ પ્રથમ ભગવાન સ્વામિનારાયણ એ જુનાગઢ જિલ્લાના લોજ ગામે આવેલા. કયા ગામે આવેલા? લોજ ગામે સૌ પ્રથમ સ્વામિનારાયણ ભગવાન આવેલા. એટલે ગુજરાતમાં સૌ પ્રથમ સ્વામિનારાયણ ભગવાન ક્યાં આવેલા? જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં. કુંડ, ભવનાથ, બધું જ. ચાલો ડન. જો આટલી વસ્તુઓ છે, આના સિવાય ઘણી બધી વસ્તુ છે, પણ જે મેઇન વસ્તુઓ હતી એ બધી મેં તમને કહી દીધી. ભૃતુહરી છે, મુચકુંડ છે, આ બધી ગુફાઓ આવેલી છે. ત્યાર પછી બાવા પિયારેની ગુફાઓ છે, ખાખરા કોડિયાની ગુફાઓ છે, પછી કોટ ઉપરની ગુફાઓ આવેલી છે. ત્યાર પછી નેમિનાથનું મંદિર આવેલું છે. આવું તો અઢળક વસ્તુ તમને ક્યાં જોવા મળશે? તો કે જુનાગઢમાં જોવા મળશે. શરૂઆત કરીએ આગળના મેળાની. આ ખાલી જો મેળો તો કહું જ છું, પણ બધું આજુબાજુમાંથી આવરી લઉં છું, એટલે આ બધી વસ્તુ લખવી જરૂરી છે. હવે એક નવા પેલાની ચર્ચા કરીએ, અને એ ભારતનો મેળો છે, અને એ ભારતનો સૌથી મોટો પશુ મેળો છે, અને એની ચર્ચા કરીએ. હવે અહીંયાથી થોડીક વસ્તુ તમારે યાદ રાખવાની થશે, અને એ છે ભારતનો સૌથી મોટો પશુ મેળો, સોનપુર બિહારનો મેળો. સોનપુર બિહારનો મેળો. બિહારનો મેળો. ખબર પડી ગઈ ક્યાં ભરાય? તો કે ભાઈ સ્થળ તમને પૂછે તો બિહાર ખાતે સોનપુરમાં. બીજું કઈ નદીના કિનારે? જો તમને નદી પૂછે તો કઈ આવશે? ગંગા અને ગંડક નદીના કિનારે. ગંગા અને ગંડક નદીના કિનારે આ મેળો ભરાય છે. ત્યાર પછી બીજી વાત કરું તો કે જે આ મેળો છે એ ક્યારે ભરાય છે? ક્યારે ભરાય છે? તો કારતક સુદ પૂનમના દિવસે. કયા દિવસે ભરાય છે? કારતક સુદ પૂનમના દિવસે આ મેળો ભરાય છે, જેને કાર્તકી પૂર્ણિમાનો મેળો કહેવાય છે. શું કહેવાય છે? કાર્તકી પૂર્ણિમાનો મેળો ભરાય છે. ચલો, કારતક સુદ પૂનમના દિવસે, જેને કાર્તકી પૂર્ણિમા પણ કહેવાય. શું કહેવાય? કાર્તકી પૂર્ણિમા કહેવાય. અને એ દિવસે અહીંયા મેળો ભરાય છે. શેના માટે જાણીતો છે? તો કે ભાઈ ઘોડા અને હાથીની લેવેચ માટે જાણીતો છે. ઘોડા અને હાથીની લેવેચ માટે જાણીતો મેળો છે. લેવેચ માટે જાણીતો. ત્યાર પછી બીજી વાત કરું તો કે જે આ મેળો છે ને દોસ્તો, એ ભારતનો સૌથી મોટો પશુ મેળો છે. કેવો મેળો છે? પશુ મેળો છે. ડન. હવે એ સમજો
એક વસ્તુ તમારા મગજમાં ફિટ કરી દેવાની છે કે જ્યારે પણ કોઈ પશુની લેવેચની વાત આવે ત્યારે હંમેશાના માટે તમારે કાર્તકી પૂર્ણિમા યાદ રાખવાનું. મોટા ભાગના મેળાઓ છે એ ક્યારે ભરાય છે? તો કે મોટા ભાગના મેળાઓ છે એ જે પશુની લેવેચ સાથે જોડાયેલા છે અને એ કોની સાથે જોડાયેલા છે? તો કે કાર્તકી પૂર્ણિમા સાથે જોડાયેલા છે. સમજ પડી? એટલે જ્યારે પણ ઊંટની લેવેચ આવે, ગધેડાની લેવેચ આવે, હાથીની લેવેચ આવે, ઘોડાની લેવેચ આવે, તો આવા જે કાંઈ મેળાઓ છે એ મોટા ભાગે શેની સાથે જોડાયેલા છે? તો કે ભાઈ કાર્તકી પૂર્ણિમાના દિવસે. એનો મતલબ એવો થાય કે મોટા ભાગે કાર્તકી પૂર્ણિમાના દિવસે આવા મેળા ભરાય છે. હવે થોડું નોંધ કરીને યાદ રાખી લેવાનું છે. શું યાદ રાખી લેવાનું છે? નોંધ કરીને યાદ રાખવાનું છે. કેમ સાહેબ નોંધ કરીને? એટલા માટે કે એક્ઝામ માટે એ મહત્વનું છે, પૂછાઈ શકે છે. ચાલો કલર બલર બદલીએ. ચાલો હવે દેખાય. ચાલો નોંધ કરીને લખવાનું છે. જો હાથી અને ઘોડાની લેવેચની વાત આવે, હાથી અને ઘોડાની વાત આવે તો બિહાર, સોનપુર બિહારનો મેળો. હાથી અને ઘોડાની લેવેચની વાત આવે. જો ઊંટની લેવેચની વાત આવે, ઊંટની લેવેચની વાત આવે તો એ મેળા ક્યાં ભરાશે? તો કે ભાઈ રાજસ્થાન, એની હું વાત કરી. પછી જો ગધેડાની વાત આવશે, પેલા દક્ષિણ ભારત છે તો હાથીની લેવેચ, ખાલી હાથીની લેવેચની વાત આવે અથવા તો હાથી માટે તો કે દક્ષિણ ભારત. પણ જો તમને એવું પૂછે ગધેડા ક્યાંના જાણીતા છે? હાથી અને ઘોડા ક્યાંના? બિહારના જાણીતા. ઊંટ ક્યાંના જાણીતા અથવા તો ઊંટની લેવેચ ક્યાં થાય છે? તો કે રાજસ્થાનમાં થાય છે. હાથી ક્યાંના જાણીતા? દક્ષિણ ભારતના. ગધેડા ક્યાંના જાણીતા? તો આપણા ગુજરાતના. ગધેડાની લેવેચ સાથે અથવા તો ગધેડા માટે શું પ્રખ્યાત છે? ગુજરાત પ્રખ્યાત છે. હા, આપણે અહીં ઘુડખર અભયારણ્ય પણ આવેલો છે. ઘુડખર અભયારણ્ય પણ આવેલું છે અને જંગલી ગધેડા પણ આપણે અહીંયા જોવા મળે, ઘુડખર. અને ઓઠાનો મેળો છે ગધેડાની લેવેચ માટે જાણીતો છે. તો મેં તમને કીધું એમ કે ભાઈ આ મેળો છે એ પશુઓની લેવેચ માટે જાણીતો છે. આ મેળાને સત્તરના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા નામથી ઓળખવામાં આવે છે? સત્તરના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. ડન. તો આ વાત થઈ કયા મેળાની? તો કે ગુજરાતના સૌથી મોટા જાણીતા, ભારતના સૌથી મોટા, આમ તો એશિયાનો કહેવાય પણ આપણે ભારતનું વાત કરીએ. હા, સિંહ માટે શું જાણીતું છે? સિંહ માટે ગુજરાત જાણીતું છે. શું જાણીતું છે? ગુજરાત જાણીતું છે. ચાલો, વાઘ માટે કયું સ્થળ જાણીતું છે? ચાલો ફટાફટ જવાબ આપી દો. વાઘ માટે કયું રાજ્ય જાણીતું આવશે? ચાલો, હા, શું આવશે? મધ્યપ્રદેશ આવશે. શું આવશે ભાઈ? મધ્યપ્રદેશ આવશે. જો આ બહુ મોટી વાત છે કે ખાલી પેલા ભાઈ એટલું જ લખ્યું હતું કે ભાઈ સિંહ ગધેડા કરતા સિંહ માટે વધારે જાણીતું છે. આના ઉપરથી જો તમને બીજા 3 નવા ફેક્ટ મળી ગયા. એટલે તમે જેટલા એક્ટિવ રહો ને દોસ્તો, એટલું માને કંઈક નવું આપવામાં શું આવશે? મજા આવશે. કંઈક નાનકડો એવો તમે પોઈન્ટ બોલો ને, એના ઉપરથી મને કંઈક જે યાદ આવે ને હું તમારા તરફ ડિલિવર કરી દેતો હોઉં છું. એટલે મેઇન ફાયદો છે ને એ જ છે. ચાલો હવે વાત કરવાની છે તો કે એક નવા મેળાની, અને જે ગુજરાતનો સૌથી મોટો મેળો છે. કેવો? પશુ મેળો. અને એ છે હોઠાનો મેળો. કયો છે ભાઈ? હોઠાનો મેળો. નામ તમે સાંભળ્યું જ હશે બધાએ, ક્યાંક નું ક્યાંક, હોઠાનો મેળો. ઘણી બધી જગ્યાએ એવું પણ લખેલું છે કે ગુજરાતનો સૌથી મોટો મેળો, પણ ગુજરાતનો હકીકતમાં આ સૌથી મોટો પશુ મેળો છે. શું છે ભાઈ? પશુ મેળો છે. ચાલો તો એની ચર્ચાઓ ચાલુ કરીએ. તો સૌથી પહેલા તો કે આ મેળો છે એ ક્યાં ભરાય છે? ખાસ ધ્યાન આપજો, આ પૂછાઈ શકે છે. અમદાવાદ જિલ્લો છે અને અમદાવાદ જિલ્લાનો ધોળકા તાલુકો. કયો? ધોળકા તાલુકો. અને ત્યાર પછી ખેડા જિલ્લો છે અને એનો માતર તાલુકો. આ બંને તાલુકાની સરહદ ઉપર તમને કયું સ્થળ જોવા મળશે? હોઠા નામનું સ્થળ જોવા મળશે. આ હોઠા નામના સ્થળે શું ભરાય છે?
તો કે આ મેળો ભરાય છે. ક્યાં ભરાય છે? ઓઠા નામના સ્થળે ભરાય છે. ઓઠામાં 7 નદીનો સંગમ થાય છે એવું કહેવાય છે, પણ હકીકતમાં 7 નદીનો સંગમ થતો નથી. ઓઠામાં કહેવાય છે ખરું પણ થતો નથી. ઓઠામાં 7 નદીનો સંગમ થાય છે, સંગમ થાય છે, પણ હકીકતમાં 7 નદીનો સંગમ નથી થતો. ઓઠામાં હકીકતમાં 7 નદીનો સંગમ નથી થતો, માત્ર 2 નદીનો સંગમ થાય છે, પણ 7 નદીના પાણી ભેગા થાય છે. જો આ ઓઠા નામનું સ્થળ છે. શું છે ભાઈ? ઓઠા નામનું સ્થળ છે. એક બાજુથી આવે છે સાબરમતી. કઈ આવે છે? સાબરમતી નદી આવે છે. અને એક બાજુથી આવે છે વાત્રક. હવે સમજો, અહીંયા હું તમને લખી જ દઉં કઈ 7 નદીઓનો સંગમ થાય. આ તમારે યાદ રાખવાનું છે. હા, માં, સા, મી, ખાવા મળશે. શું? હા માં સામે ખાવા મળશે. હવે શું મળશે? અને હરિહરના મેળા તરીકે પણ ઓળખાય. હા, બહુ સરસ મજાની વાત છે. જો આ છતરના મેળા પછી સોનપુર બિહારના મેળાને હરિહરના મેળા તરીકે, હરિહરના મેળા તરીકે પણ ઓળખવામાં આવે. આ યાદ રાખી લેજો ભાઈ. ચાલો હવે અહીંયા જો આ 7 નદીઓનો સંગમ થાય છે. 7 નદીઓ કઈ કઈ? તો એક 7 નદીમાં આવશે હાથમતી. કઈ આવશે? હાથમતી. હાથમતી જે ગુજરાતમાં સાબરમતી નદી છે ને, એ જ્યારે ગુજરાતમાં પ્રવેશે છે ને, ગાંધીસણ ગામ પાસેથી પ્રવેશે છે. ગુજરાતમાં આ સાબરમતી ગાંધીસણ ગામ પાસેથી પ્રવેશે છે. જ્યારે ગાંધીસણ ગામ પાસેથી, માનો કે આ ગાંધીસણ ગામ છે. કયું છે ભાઈ? ગાંધીસણ ગામ. જો તમને ક્યારેક પૂછી લે કે કયા ગામ પાસેથી સાબરમતી નદી ગુજરાતમાં પ્રવેશે છે, જો નર્મદા નદીમાં કેવી રીતના યાદ રાખવાનું? નર્મદા નદીમાં તો કે નર્મદા નદી ખૂબ દૂરથી આવે છે એટલે હાંફી જાય, એટલે નર્મદા નદી હાંફેશ્વરથી ગુજરાતમાં પ્રવેશે છે. પછી તો કે ભાઈ જે તાપી નદી છે એ નજીકથી આવે છે એટલે હરણની જેમ દોડતી આવે છે, એટલે જે તાપી નદી છે એ હરણફાળ નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે. હવે સાબરમતી છે, એ સાબરમતી નદીના કિનારે કોનો આશ્રમ આવેલો? ગાંધીજીનો આશ્રમ આવેલો. અને એટલા માટે એવું કહેવાનું કે ગાંધીસણ ગામ પાસેથી ગુજરાતમાં પ્રવેશે છે. જ્યારે ગુજરાતમાં પ્રવેશે છે ને, ત્યારે આ ગુજરાતની જેવી ગુજરાતમાં એન્ટ્રી થાય છે ત્યારે એનું નામ હકીકતમાં શું છે? સાબર છે. શું નામ છે? સાબર છે. પણ આગળ જતા એને હિંમતનગર પાસે કઈ નદી મળે છે? હાથમતી મળે છે. કઈ મળે છે? હાથમતી. પછી આ હાથમતીનું મતી આની પાછળ લાગી જાય છે અને એટલા માટે એનું નામ બને છે હાથમતી. મતલબ કે સાબરમતી નદીને કઈ નદી મળે છે? તો કે હાથમતી મળે છે. કઈ મળે છે? હાથમતી મળે છે. એટલે જો હાથમતી પછી માઝમ. કઈ આવશે? માઝમ. માઝમ પછી સાબરમતી. કઈ આવશે? સાબરમતી. પછી કઈ આવશે? તો કે મેસવો. કઈ આવશે? મેસવો. પછી કઈ આવશે? તો કે ખારી. ત્યાર પછી કઈ આવશે? તો કે વાત્રક. કઈ આવશે? વાત્રક. અને છેલ્લે કઈ આવશે? શેઢી. આ 7 નદીઓના પાણી હકીકતમાં હોઠા ખાતે મળે છે. કઈ નદીઓના? 7 નદીઓના પાણી હકીકતમાં કોને મળે છે ભાઈ? તો કે ભાઈ કોને મળે છે? તો કે ભાઈ આ હોઠા નામના સ્થળે. તો સાહેબ આ સાબરમતી નદીમાં કઈ કઈ નદી પ્રવેશે? તો ઈ સમજી લો, કદાચ તમને પૂછાઈ શકે. અને કઈ કઈ નદીના પાણી છે એ વાત્રકને મળે છે? તો જો માઝમ છે, માઝમ છે એ કોને મળે છે ભાઈ? માઝમનું પાણી વાત્રકને મળે છે. સાબરમતી તો આવી ગઈ. પછી મેશ્વનું પાણી કોને મળે છે? તો મેશ્વનું પાણી છે એ કોને મળે છે? આ મેશ્વ નદીનું પાણી છે એ વાત્રકને મળે છે. ત્યાર પછી ખારી છે, તો ખારીનું પાણી કોને મળે છે? તો કે વાત્રકને મળે છે. ત્યાર પછી ખારી પછી વાત્રક આવી ગઈ. શેઢી.
આ બધી નદીનું પાણી કોને મળે છે? વાત્રકને મળે છે. ખાલી એક જ નદી, આમાંથી એક જ નદી છે એ શું છે ભાઈ? તો કે કોને મળે છે? આ હાથમતી છે, એ હાથમતી નદી તે સાબરમતીને મળે છે. બાકી બધી નદીના પાણી કોને મળે છે? તો કે એ મળે છે વાત્રક નદીને મળે છે. જો આ તમારા મગજમાં તમારે લખી લેવાનું છે કે જેથી કરીને એક્ઝામમાં તમને આવો સવાલ પૂછાય. જો તમને મેળો નહીં પૂછે તો આમાંથી ક્યાંકથી સવાલ પૂછાય. ક્લિયર થયું ભાઈ? ચાલો તો જો પેલા તો હોઠાનો મેળો છે એ ક્યાં ભરાય? તો કે અમદાવાદ જિલ્લાના ધોળકા અને ખેડા જિલ્લાના માતરની સરહદે કયો મેળો ભરાય છે? તો કે ભાઈ હોઠાનો મેળો ભરાય છે. હવે સમજો દોસ્તો, તમને એવું કીધું કે સાહેબ આ મેળો ક્યાં ભરાય અથવા તો કયા જિલ્લામાં ભરાય છે, આવું કહે ને તો તમારે અમદાવાદ લખવાનું છે. શું લખવાનું છે? કયા જિલ્લામાં ભરાય છે તો અમદાવાદ લખવાનું છે. કયા તાલુકામાં ભરાય છે આવું તમને કહે તો ધોળકા લખવાનું છે. અને કયા સ્થળે ભરાય છે તો હોઠા નામના સ્થળે ભરાય છે. આ સૂત્ર યાદ રાખવાનું, હા માં સામે ખાવા મળશે. ડન છે? ચાલો હવે આગળ જઈએ, થોડું ડિટેલમાં આના વિશે ચર્ચા કરીએ કે સૌથી પહેલા તો અન્ય કયા કયા નામથી ઓળખાય છે આ મેળો? અન્ય કયા કયા નામથી ઓળખાય છે? તો આ મેળાના અન્ય નામ, આને એક તો સરહદીયો મેળો કહેવાય. શું કહેવાય? સરહદીયો મેળો કહેવાય. કેમ સાહેબ સરહદીયો મેળો? તો કે બે જિલ્લાની સરહદ ઉપર જેમ કે ખેડા જિલ્લાનો માતર તાલુકો અને કયા જિલ્લાનો? તો કે અમદાવાદ જિલ્લાનો ધોળકા તાલુકો, બંનેની સરહદ ઉપર શું આવેલું છે? તો કે ભાઈ ધોળકા આવેલું છે અને ત્યાં આવેલું છે હોઠા, અને એ હોઠામાં ભરાય છે એટલા માટે શું કહેવાય છે? સરહદીયો મેળો કહેવાય છે. આનું બીજું નામ છે ગુજરાતનો સૌથી મોટો પશુ મેળો. ગુજરાતનો સૌથી મોટો પશુ મેળો. ગુજરાતનો સૌથી મોટો પશુ મેળો કહેવાય છે. સમજ પડી? આ સિવાય તો કે બીજું કયું નામ છે? તો કે આ મેળાનું અન્ય નામ છે ગદરભનો મેળો. કેવો છે? ગદરભનો મેળો. કારણ કે મોટી સંખ્યામાં શું થાય છે ભાઈ? તો કે ગધેડાની લેવેચ થાય છે. શું થાય છે ભાઈ? ગધેડાની લેવેચ થાય છે. હકીકતમાં આ મેળો છે ને એ ક્યારે ભરાય છે? કારતક સુદ 11 થી પૂનમ દરમિયાન ભરાય છે. ક્યારે ભરાય છે? કારતક સુદ 11 થી પૂનમ દરમિયાન આ મેળો ભરાય છે, પરંતુ 1 મહિના સુધી ચાલે છે. ક્યારે ભરાય છે? તો કે ભાઈ ક્યારે ભરાય? તો કે કારતક સુદ 11 થી પૂનમ દરમિયાન આ મેળો ભરાય છે, એટલે જેને કાર્તકી પૂર્ણિમા કહીએ છીએ. મતલબ 6-5 દિવસનો જ મેળો. શું છે ભાઈ? 6-5 દિવસનો જ મેળો, પણ એના 15 દિવસ લોકો પેલા આવી જાય છે અને 15 દિવસ પછી સુધી આ મેળો ચાલે છે. કેમ સાહેબ આવું? તો અહીંયા લોકો પશુની લેવેચ માટે આવે છે. શેના માટે આવે છે? પશુની લેવેચ માટે આવે છે, અને એના કારણે એ લોકો 15 દિવસ સુધી અહીંયા રોકાય છે, કારણ કે પશુઓની લેવેચ કરી શકે. હવે દોસ્તો તમારા મનમાં કોઈ દી વિચાર આવ્યો કે મોટા ભાગના પશુની લેવેચના મેળાઓ છે એ કારતક સુદ પૂનમના દિવસે જ કેમ ભરાય છે? ચાલો કોમેન્ટમાં જવાબ આપો. મોટા ભાગના મેળાઓ કે જે પશુઓની લેવેચ સાથે જોડાયેલા છે એ કારતક સુદ પૂનમના દિવસે જ કેમ ભરાય છે? મેં તમને એક વાત કરી હતી, યાદ કરો. શું વાત કરી હતી ભાઈ? તો કે ભાઈ ખરીફ પાક હોય ને, ખરીફ પાક, એનો સમયગાળો શું છે? ચાલો ખરીફ પાક છે એનો સમયગાળો શું? મને કોઈ કહે? ખરીફ પાકનો સમયગાળો શું છે? ખરીફ પાકનો સમયગાળો કયો ભાઈ? ચાલો ખરીફ પાકનો સમયગાળો કયો? હા, ચોમાસાનો સમયગાળો, એટલે કે અષાઢ મહિનાથી લઈ અને આસો મહિના સુધીનો સમયગાળો. અષાઢ થી આસોનો સમયગાળો. મેં તમને શું કીધું હતું કે આસો મહિનાની અંદર પાકની કાપણી થાય. શું થાય? ઉનાળો ના આવે કૃષ્ણા, કયો આવશે ભાઈ? ચોમાસાની અંદર જે પાક થાય ને ચોમાસામાં એને ખરીફ પાક કહેવાય. શિયાળામાં જે પાક થાય ને એને રવિ પાક કહેવાય.
અને ઉનાળામાં જે પાક થાય ને એને જાયદ પાક કહેવાય. શું કહેવાય? એને જાયદ પાક કહેવાય. સમજ પડી? હવે અહીંયા ધ્યાન આપો કે ભાઈ ખરીફ પાક એટલે કે ભાઈ ચોમાસાના 4 મહિના દરમિયાન જે પાક પાકીને તૈયાર થયો ને એને શું કરવામાં આવે? વેચવામાં આવે. એ જ્યારે વેચવા જાય ને ત્યારે સાથે સાથે પશુને પણ વેચી નાખે છે ત્યાં. શું કામ? તો કે ફરી પાછું ત્યાંથી લઈને અહીંયા ઘરે આવવું એના કરતા જ્યાં વેચવા જાય ને પાક ત્યાં તે પશુને વેચી નાખે. કારણ કે ત્યાર પછીના સમયગાળામાં એને આ પશુની જરૂરિયાત ઓછી હોય. અથવા તો જરૂરિયાત હોય તો એની નજીકમાં જ્યાંથી જે વેચવાયો છે ત્યાં નજીકમાં જે નવું પ્રાણી મળે છે, પશુ મળે છે, એ ખરીદી લેતો. સમજ પડી? એટલા માટે મોટા ભાગે જે કારતક મહિનાની અંદર જે ચોમાસાના પાકમાં જે પાક પાક્યો હોય એ જ્યારે વેચવા જાય ને ત્યારે સાથે પશુને પણ વેચી નાખતા. આવી પરંપરા હતી. પછી મોટા ભાઈ અક્ષય તૃતીયા કે એ સમયગાળો હોય ને ત્યારે ફરી પાછું નવું પશુ ખરીદી લેતા. હવે સાહેબ આવું કેમ કરતા? અમને ખબર ના પડી. તો કે ભારતની અંદર મોટા ભાગનો જે વિસ્તાર છે ને એ માત્ર ચોમાસા ઉપર ખેતી થાય એવો છે. મતલબ એ કેવો છે કે ચોમાસાના 4 મહિના સુધી ખેતી થાય ત્યાં પછી ખેતી ન થાય. એના કારણે શું થતું ભાઈ? તો કે જે પેલું પશુ એને રાખ્યું છે, ગાય, ભેંસ, બળદ કે પછી ગધેડા કે જે એનો એ ખેતીમાં ઉપયોગ કરતો, હવે એને 8 મહિના સુધી એ પશુની જરૂરિયાત નથી. એ પશુની જરૂરિયાત નથી તો એ શું કરે? તો કે એ ત્યાં વેચી નાખે. ફરી પાછો જ્યારે અક્ષય તૃતીયા આવે, ખેતર ખેડવાની શરૂઆત કરવી હોય ત્યારે એ પાછો પશુ ખરીદી લે. સમજ પડી ભાઈ? હવે ક્લિયર? ચાલો હવે તો કે ભાઈ આ અહીં કારતક સુદ 11ના દિવસે જ લોકો આવી જાય છે. લોકો આવી અને નદી કિનારે જો અહીંયા કેવું હોય તો કે ભાઈ કારતક સુદ 11 દરમિયાન શું કરે છે? લોકો આવી જાય છે અહીંયા અને શું કરે છે ભાઈ? તો કે અહીંયા એ લોકો એક રવેડી જેવું બાંધે. રવેડી જેવું બાંધે એનો મતલબ શું થયો ભાઈ? તો રવેડી જેવું બાંધે એનો મતલબ એવો થયો કે ભાઈ અહીંયા આ લોકો રવેડી જેવું બાંધે મતલબ તંબુ બાંધે. તંબુ અહીં નદી કિનારે તંબુ બાંધીને રહે છે. ક્યારે આવી જાય? 11ના દિવસે જ આવી જાય છે. આવી અને લોકો નદી કિનારે તંબુ બાંધી રહે છે. એટલે મોટા ભાગના લોકો ધોળકાની આસપાસના વિસ્તારના જે લોકો છે મોટા ભાગે ક્યારે આવી જાય? તો કે ભાઈ 11ના દિવસે આવી જાય અને નદી કિનારે તંબુ બાંધીને રહે છે. વહેલી સાંજના સમયે શું કરે છે? સાંજના સમયે નદીના પટમાં જઈ રેતીમાં ખાડો કરી તેમાં દીવો પ્રગટાવે છે. આવું જે કરે ને એને શું કહેવાય? વાવ ગોપાવી કહેવાય. શું કહેવાય ભાઈ? આવું જે કરે ને એને શું કહેવાય? વાવ ગોપાવી કહેવાય. એટલે કે એવું આ 11ના દિવસે જ લોકો અહીં આવે છે અને રેતીમાં ખાડો કરે પટમાં અને ત્યાં એમાં શું કરે? દીવો કરે. અને એવું કહેવાય છે કે આ જે પ્રથા કરી, આ જે કર્યું એને વાવ ગોપાવવાની, આ વાવ ગોપાવી કહે છે. તો સવાલ તમને પૂછાય કે વાવ ગોપાવવાની પ્રથા ક્યાંની જાણીતી છે? વાવ ગોપાવવાની પ્રથા ક્યાંની જાણીતી છે? તો કે ભાઈ એ ઓઠાના મેળાની વાવ ગોપાવવાની પ્રથા જાણીતી છે. ક્લિયર? હવે જોજો બીજી વસ્તુ તો કે ભાઈ અહીં પાંડવોએ અજ્ઞાતવાસ વિતાવેલો. પાંડવોએ અજ્ઞાતવાસ વિતાવેલો.
આથી વિતાવેલો આથી અહીં વિતાવેલો આથી અહીં ભીમનું રસોડું અને પાંડવોના અવશેષો મળી આવે છે શું મળી આવે છે? તો કે ભાઈ પાંડવોના અવશેષો મળી આવે છે. હવે અહીંયા જોજો, થોડું સમજીએ શું છે આખી ઘટના. જો અહીંયા આખી ઘટના આવી છે કે જે ધોળકા છે ને, ધોળકા એ પૌરાણિક સમયમાં, અથવા તો એનું પૌરાણિક નામ તમને પૂછે તો યાદ રાખવાનું, વિરાટનગર હતું. શું હતું ભાઈ? વિરાટનગર હતું, વિરાટનગરી. હવે સમજો શું હતું આખું. પાંડવોને જ્યારે વનવાસ થાય છે, અને પાંડવોને જ્યારે વનવાસ થાય છે ને ત્યારે એમને 2 વર્ષનો અજ્ઞાતવાસ હોય છે. શું હોય છે? 2 વર્ષનો અજ્ઞાતવાસ હોય છે. અજ્ઞાતવાસમાં સાહેબ શું હતું? તો કે અજ્ઞાતવાસની અંદર એવું હતું કે કૌરવો પાંડવોને શોધે, જો પાંડવો મળી જાય તો ફરી પાછો વનવાસ, આવું હતું. અને આથી પાંડવો છે એ બ્રાહ્મણોનો વેશ ધારણ કરી અને ગુજરાતના અલગ અલગ સ્થળોએ ફરતા, અને થોડા સમય માટે એ આ વિરાટનગરી એટલે કે ધોળકામાં સ્થાયી થયેલા. અને એટલા માટે ત્યાંથી આપણને શું મળી આવે છે? પાંડવોના અવશેષો મળી આવે છે. હવે પાંડવોના અવશેષોમાં એક તો સિદ્ધનાથ મહાદેવનું મંદિર આવે છે. ધોળકા ખાતે શું આવેલું છે? સિદ્ધનાથ મહાદેવનું મંદિર. સિદ્ધનાથ મહાદેવનું મંદિર એ ક્યાં આવેલું છે? અહીંયા. જેની સ્થાપના એવું કહેવાય છે પાંડવોના સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિરે કરેલી. આ લિંગની સ્થાપના કોણે કરેલી? યુધિષ્ઠિર દ્વારા કરવામાં આવી હતી એવું કહેવાય છે. બીજું તો કે અહીંયા એવું કહેવાય છે કે કાર્તિકેયની ચરણ પાદુકા. કાર્તિકેય કોણ છે ખબર છે કે ભાઈ? કાર્તિકેયની ચરણ પાદુકાની પૂજા થાય છે. ચરણ પાદુકાની પૂજા કરવાનો મહિમા છે. હવે સાહેબ શું છે કાર્તિકેયની શરણ પાદુકા? એવું કહેવાય છે કે પાંડવોના આગ્રહથી ભગવાન શિવ અને પાર્વતી પૂરા ફેમિલી સાથે, ફૂલ ફેમિલી ક્યાં પધારે છે? ધોળકામાં પધારે છે. અને એ સમય દરમિયાન એવું કહેવાય છે કે જે પાંડવોમાં જે ભગવાન શિવનું જે ફૂલ ફેમિલી આવ્યું હતું, અને એ ફૂલ ફેમિલીમાં જે કોણ હતા ભાઈ? તો કે કાર્તિકેય હતા, સૌથી મોટા ભાઈ. એમના ચપ્પલ અહીંયા ભૂલાઈ જાય છે, અને એ ચપ્પલ ની પૂજા આજે પણ ક્યાં થાય છે? ધોળકા ખાતે થાય છે. હા, ધોળકાનું એક પૌરાણિક નામ ધવલકપુર પણ છે. શું છે ભાઈ? ધવલકપુર પણ આનું એક પૌરાણિક નામ છે, કદાચ પૂછાઈ શકે. બીજી વાત કરું દોસ્તો, તો કે ભાઈ આ જે ધોળકા જે છે દોસ્તો, એ ધોળકા જામફળ માટે જાણીતું છે. શેના માટે જાણીતું છે? જામફળ માટે જાણીતું છે. સવાલ તમને પૂછાય કે ધોળકા શેના માટે જાણીતું છે? તો ધોળકા જામફળ માટે પણ જાણીતું છે. આ સિવાય ધોળકા શેના માટે જાણીતું છે ભાઈ? તો કે આ સિવાય ધોળકા છે ને એ મલાવ તળાવ માટે જાણીતું છે. શેના માટે? મલાવ તળાવ માટે. ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જો. સિદ્ધરાજ જયસિંહનું નામ તમે સાંભળ્યું છે, અને સિદ્ધરાજ જયસિંહના માતા એટલે મિનળ દેવી, અને એમના દ્વારા એક તળાવ બંધાવવામાં આવેલું, જેને શું કહેવામાં આવે છે? મલાવ તળાવ કહેવામાં આવે. અહીંયા એક કહેવત પડી છે, ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જાઓ. મલાવ તળાવ જાઓ. તો આ જે મિનળ દેવીએ બંધાવેલું મલાવ તળાવ ક્યાં આવેલું છે? ધોળકા ખાતે આવેલું છે. હવે આમાં એવું હતું ભાઈ કે અહીંયા વચ્ચે શું હતું ભાઈ? આ ડોસીની ઝૂંપડી હતી. શું હતી? ડોસીની ઝૂંપડી હતી. મિનળ દેવીએ શું કર્યું કે ભાઈ અહીંયા એને તળાવ બંધાવવું હતું. એટલે ડોસી પાસે ગયા, ડોસીને કીધું કે ડોસીમાં અમારે અહીંયા શું બંધાવવું છે? તળાવ બંધાવવું છે.
અમે તમને બીજું ઘર બનાવી દે, તમે આ ઘર ખાલી કરી દો. ડોશી કહે કે ના, અહીંયા મારી બધી શું જોડાયેલી છે, તો કે યાદો જોડાયેલી છે, આ ઘર હું ખાલી નહીં કરું. મિનળ દેવી કે કોઈ વાંધો નહીં. મિનળ દેવીએ તળાવ બનાવ્યું. કેવી રીતના બનાવ્યું, તો કે ડોશીને આવવા જવા માટે રસ્તો બનાવી દીધો, અને ડોશીના ઘર ફરતું શું બનાવ્યું, તળાવ બનાવ્યું. રેડી, એટલે એને આવવા જવાનો રસ્તો પણ મળી ગયો, અહીંયા ડોશીનું ઘર પણ સંચવાઈ ગયું, અને ફરતું શું બનાવ્યું, તળાવ બનાવ્યું. અને એટલા માટે કીધું કે ભાઈ ન્યાય જોવો હોય તો ક્યાં જાઓ, મલાવ તળાવ જાઓ. સમજ પડી ભાઈ? ત્યાર પછી હા, ડોશીમાં ભૂકા કાઢી નાખ્યા હોય છે. ત્યાર પછી આ જે વાત કરીએ તો કે ભાઈ ધોળકા એટલે કે કયા જિલ્લામાં આવેલું છે, અમદાવાદ જિલ્લામાં આવેલું છે. ક્યાં જિલ્લામાં આવેલું છે, અમદાવાદ જિલ્લામાં આવેલું છે. આ પણ તમને પૂછાઈ જાય. અને આ સિવાય બીજી વાત કરવું હોય ને દોસ્તો, તો કે પાંડવોના ઘણા બધા અવશેષો તમને અહીંયાથી મળે છે. બીજું કે આ ધોળકા ખાતે જે પોઠાનો મેળો ભરાય છે, અને એ પશુઓ છે ને, પશુઓની પીઠ પર લાલ, પીળા, કાળા રંગો કરવામાં આવે છે. આથી ઓઠાના મેળાને શું કહેવામાં આવે છે, રંગબેરંગી ગધેડાનો મેળો. રંગબેરંગી ગધેડાના મેળા તરીકે પણ શું કરવામાં આવે છે, તરીકે ઓળખવામાં આવે છે. ડન. તો આ આપણો ગુજરાતનો સૌથી મોટો કયો મેળો, તો કે ઓઠાનો મેળો. ડન. હવે તમને આમાં કોઈ પ્રશ્ન હોય તો પૂછો. ક્લિયર થઈ ગયું ભાઈ? હા કે ના? હવે લગભગ તમને ધોળકામાંથી સવાલ પૂછે. જો હજુ મારે લેવું હોય ને તો હું આખો ખેડા જિલ્લો ભણાવી શકું, કે ખેડા જિલ્લાના માતરથી શરૂ કરવું, એટલે પછી ગળતેશ્વર ને પછી ડાકોર ને આ બધાની ચર્ચા કરી દઉં, પણ એમાં અત્યારે આપણે નથી પડવું. આપણે આપણા અત્યારે જે સ્ટેપ બાય સ્ટેપ આપણે જવાનું છે મજે. ક્લિયર છે અહીંયા સુધી? ચાલો હવે જવાનું છે આપણે એક નવા મેળા તરફ. પેલા ભારતનો લેવું અને પછી ગુજરાતનો લેવું. જો ભારતના મેળાની અંદર હવે આપણે જે મેળો ભણવાનો છે ને, એ ભારતનો સૌથી મોટો લોક મેળો, કે જેને આપણે શું કહેવું ભાઈ, જે મેળાનું નામ છે ભારતનો સૌથી મોટો લોક મેળો. ચાલો, એ કયું છે? રાજસ્થાનના પુષ્કર ખાતે ભરાય, જેને પુષ્કરનો મેળો કહેવાય. શું કહેવાય? પુષ્કરનો મેળો કહેવાય. કયો મેળો કહેવાય? પુષ્કરનો મેળો કહેવાય. ક્યાં ભરાય? તો કે રાજસ્થાનના પુષ્કર ખાતે. આ મેળો ભરાય છે. પુષ્કર ખાતે આ મેળો ભરાય છે. અહીંયા કોનું મંદિર આવેલું છે? તો અહીંયા મંદિર આવેલું છે બ્રહ્માજીનું. કોનું મંદિર આવેલું છે? બ્રહ્માજીનું મંદિર આવેલું છે. કોનું મંદિર આવેલું છે ભાઈ? બ્રહ્માજીનું મંદિર આવેલું છે. ભારતનું સૌથી મોટું બ્રહ્માજીનું મંદિર ક્યાં આવેલું છે? તો કે ભાઈ એ અહીંયા આવેલું છે પુષ્કર ખાતે. તમે છે ને ઘણી બધી વખત એવું વાંચ્યું છે કે ભારતનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર ખેડ બ્રહ્મા ખાતે આવેલું છે. હકીકતમાં એવું નથી. બ્રહ્માજીના મંદિર અલગ અલગ ઘણી બધી જગ્યાએ આવેલું છે, પણ ગુજરાતનું જો તમને કે તો ગુજરાતમાં બ્રહ્માજીનું મંદિર ક્યાં આવેલું છે? ગુજરાતમાં બ્રહ્માજીનું મંદિર ક્યાં આવેલું છે? ખેડ બ્રહ્મા ખાતે. ક્યાં આવેલું છે? ખેડ બ્રહ્મા ખાતે. અને એટલા માટે જ એવું કહેવાય છે કે આને ખેડ બ્રહ્મા તરીકે ઓળખવામાં. ચલો, ખેડ બ્રહ્મા છે એ કયા જિલ્લામાં આવેલું છે? ચલો મને જવાબ આપી દો. ખેડ બ્રહ્મા છે એ કયા જિલ્લામાં આવેલું છે? પછી આપણે આગળ ચર્ચાઓ કરીએ. ચાલો, જો આવી બધી નાની નાની બાબતો ભેગી કરશો ને ત્યારે જ પરીક્ષા પાસ થાય. સાબરકાંઠામાં. ક્યાં આવેલું છે? સાબરકાંઠામાં. ચાલો હવે વાત કરીએ તો કે અહીંયા ક્યારે મેળો ભરાય. ચાલો આની તિથિ તમારે મને કહેવાની છે. ક્યારે ભરાય મેળો? ક્યારે ભરાય? ચાલો હું તમને એક વસ્તુ લખી દઉં, પછી આપણે વાત કરીએ. ઊંટની લેવેચ માટે જાણીતો છે. ઊંટની લેવેચ માટે જાણીતો મેળો.
શેના માટે જાણીતો છે? ઊંટની લેવેસ માટે જાણીતો મેળો છે. ચાલો હવે મને એ કહો ભાઈ કે ભાઈ આ મેળો ક્યારે ભરાતો હશે? તો કે પ્રાણીની લેવેસ માટેનો મેળો છે. તો ક્યારે ભરાય? તો કે કારતક સુદ પૂનમના દિવસે. ક્યારે ભરાય? કારતક સુદ પૂનમના દિવસે. એટલે આને કાર્તકી પૂર્ણિમા પણ કહેવાય. કાર્તકી પૂર્ણિમા તરીકે પણ ઓળખીએ. પૂર્ણિમાના દિવસે ભરાય છે. ડન? હા, બસ આ વસ્તુ તમારા મગજમાં લખાઈ જવી જોઈએ કે જે મેળો છે તમને ખ્યાલ છે કે કયા? તો કે ભાઈ પશુની લેવેસ સાથે જોડાયેલો છે. મોટા ભાગે કયા દિવસે ભરાય? કારતક સુદ પૂનમના દિવસે ભરાય. ડન? હવે બીજી વાત કરીએ તો કે ભાઈ આ મેળો છે એ ભારતનો સૌથી મોટો લોકમેળો ગણાય છે. કેવો મેળો ગણાય છે? લોકમેળો ગણાય છે. શું ગણાય છે? લોકમેળો ગણાય છે. ડન? ભારતનો સૌથી મોટો શું ગણાય છે? લોકમેળો કહેવાય. સર બધામાં એ જ આવે. જો મેં તમને કીધું પ્રાણીઓની લેવેસ માટેનો મેળો કે તો શું આવશે? કારતક સુદ પૂનમ. બધામાં નહીં આવે. બધાની હું ટ્રીક તમને આપી દઈ કે જેથી તમને સરળતા રહે. હવે જો ઊંટની લેવેસ સાથે કયા કયા મેળાઓ જોડાયેલ છે? નોંધ લખવાની છે કે ભાઈ ઊંટની લેવેસ સાથે કયા કયા મેળાઓ જોડાયેલા છે. કોની લેવેસ સાથે? ઊંટની લેવેસ સાથે જોડાયેલા મેળા. ભારતની અંદર કયા કયા મેળાઓ છે એ ઊંટની લેવેસ માટે જાણીતા છે. શેની માટે જાણીતા છે? ઊંટની લેવેસ માટે જાણીતા છે. તો એની વાત કરીએ. શું કીધું? ઊંટની લેવેસ થતા હોય એવા મેળા. પેલો આપણે ભણ્યા કયો? પુષ્કરનો મેળો. પુષ્કરનો મેળો ક્યાં? રાજસ્થાનમાં. પુષ્કર હકીકતમાં આ જ રીતના લખાય પણ એમ મારે ભૂલથી લખાઈ ગયું છે. સુધારો કરી જ નાખો એટલે તમે કન્ફ્યુઝ ના થાવ. પુષ્કરનો મેળો રાજસ્થાન, જે ઊંટની લેવેસ માટે. બીજો કાત્યોકનો મેળો. કયો? કાત્યોકનો મેળો. આ આપણા ગુજરાતમાં જ ભરાય છે. ક્યાં? તો કે પાટણ. આ પણ ક્યારે ભરાય? ઊંટની લેવેસ માટેનો છે. ક્યારે ભરાય? તો એ કારતક સુદ પૂનમના દિવસે ભરાય. ચાલો બીજો સિદ્ધપુરનો મેળો. સિદ્ધપુરનો કાર્તકી પૂર્ણિમાનો મેળો કહેવાય ને. આ પણ કાર્તકી પૂર્ણિમાના દિવસે જ ભરાય. સિદ્ધપુર ખાતે ભરાય. ક્યાં આવેલું છે સિદ્ધપુર? તો કે પાટણમાં આવેલું છે. સમજ પડી? પુષ્કરનો મેળો, પછી કાત્યોકનો મેળો અને સિદ્ધપુરનો મેળો. આ બધા મેળાઓ છે એ ઊંટની લેવેસ માટે જાણીતા છે. શેની માટે જાણીતા છે? ઊંટની લેવેસ માટે જાણીતા છે. શેના માટે જાણીતા છે? ઊંટની લેવેસ માટે જાણીતા શું છે ભાઈ? મેળા છે. સમજ પડી ભાઈ? અને આ બધા મેળાઓ કયા દિવસે ભાઈ? કારતક સુદ પૂનમના દિવસે ભરાય છે. હવે જો બીજો આમાં તમારે એડ કરવો હોય ને કારતક સુદ પૂનમના દિવસે ભરાતો એવો મેળો, તો એ આવશે હોઠાનો મેળો. કયો આવશે? હોઠાનો મેળો. જે ક્યાં ભરાય છે? તો કે ધોળકા ખાતે ભરાય છે. ઓઠા ખાતે. અને ઊંટ ગધેડાની લેવેસ માટે જાણીતો છે. પણ ભરાય છે ક્યારે? તો કે કારતક સુદ પૂનમ દરમિયાન. કારતક સુદ પૂનમ દરમિયાન. હજુ તમારે આમાં ભારતનો એડ કરવો હોય તો કયો? સોનપુર બિહારનો એડ કરી શકો. સોનપુર બિહારનો મેળો કરી શકો. એ ભારતનો સૌથી મોટો પશુ મેળો છે. ક્યાં ભરાય? બિહારમાં ભરાય છે. આ પણ ક્યારે? તો આ જેટલા નામ લખ્યા ને આ બધા મેળાઓ છે એ કયા દિવસે ભરાય છે? કારતક સુદ પૂનમના દિવસે ભરાય છે. ડન? ચાલો ક્લિયર છે અહીંયા સુધી? તો આ જે રાજસ્થાનનું પુષ્કર છે અને એ રાજસ્થાનનું પુષ્કર છે એ શેના માટે? બ્રહ્માજીના મંદિર માટે જાણીતું છે. અને અહીંયા પુષ્કરનો મેળો કારતક સુદ પૂર્ણિમાના દિવસે ભરાય. અહીંયા ઊંટની લેવેસ થાય છે. અહીં કહેવાય છે, અહીંયા ધ્યાન આપજો, રાજસ્થાનમાં ઊંટના ચામડામાંથી મોજડી બનાવવામાં આવે છે. રાજસ્થાનની અંદર ઊંટના ચામડામાંથી શું બનાવવામાં આવે? મોજડી બનાવવામાં આવે. સવાલ તમને પૂછાય કે રાજસ્થાનમાં મોજડી શેમાંથી બનાવવામાં આવે છે? રાજસ્થાનમાં ઊંટના ચામડામાંથી બનેલી મોજડી જાણીતી છે. પગમાં પહેરવાની મોજડી જાણીતી છે. ડન?
રાજસ્થાનમાં ઊંટના ચામડામાંથી બનેલી મોજડી જાણીતી છે. ડન. અહીંયા આ ભારતનો સૌથી મોટો લોકમેળો આપણો પૂરો થયો. ચાલો, અહીંયા સુધીમાં તમને કોઈ પ્રશ્ન હોય તો બોલો. હવે એક સરસ મજાની સ્ટોરી કરીએ અને પછી આપણે મેળાની શરૂઆત કરીએ. અને એ મેળો એટલે કે ભાઈ તરણેતરનો મેળો, ગુજરાતનો સૌથી મોટો લોકમેળો, કે જેમાંથી હમણાં રેવન્યુ તલાટીમાં 2 સવાલ પૂછાણા હતા. પાટણ ને સિદ્ધપુરનો અલગ છે. હા, પાટણ અને સિદ્ધપુરનો મેળો અલગ છે. પાટણની અંદર જે મેળો ભરાય ને એને કાત્યોકનો મેળો કહેવાય. શું કહેવાય ભાઈ? પાટણની અંદર જે મેળો ભરાય ને એને કાત્યોકનો મેળો કહેવાય. અને પેલાને સિદ્ધપુરનો કાર્તકી પૂર્ણિમાનો મેળો કહેવાય. શું કહેવાય? સિદ્ધપુરનો કાર્તકી પૂર્ણિમાનો મેળો કહેવામાં આવે છે. ડન. ચાલો, હવે જે વાત કરવાની છે એ વાત કરવાની છે તરણેતરના મેળાની, અને એની સાથે જોડાયેલી એક સરસ મજાની સ્ટોરી છે, એની આપણે ચર્ચા કરશું. તરણેતરનો મેળો ગુજરાતનો સૌથી મોટો કેવો મેળો ભાઈ? તો કે લોકમેળો. હંમેશાના માટે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે તમને મેળામાંથી સવાલ કેવા પૂછાય કે માનો તમારી કારતક મહિનામાં એક્ઝામ આવે છે તો કારતક મહિનાના અથવા તો આસો મહિનાના મેળા પૂછાય. માનો કે તમારી ભાદરવા મહિનામાં એક્ઝામ છે તો ભાદરવા મહિનાના મેળા પૂછાય. આ જે મેળાઓ છે એની પાયો નખાય. જો હું અમુક શબ્દો વાપરું તો તમારે કોઈને ખોટું નથી લગાડવાનું, આ તમને સરળતાથી યાદ રહે એટલા માટે વાપરું છું. છે હકીકતમાં હું જે સ્ટોરી કહેવાનો છું એ ઓલરેડી લખાયેલી સ્ટોરી છે, એનો હું તમને પુરાવો પણ આપી દઈશ. ચાલો, ઘટના એવી છે કે એક વખત માતા પાર્વતી છે ઘરની બહાર આંગણું સાફ કરતા હતા. માતા શું કરતા હતા ભાઈ? ઘરની બહાર આંગણું સાફ કરતા હતા. એટલે નારદજી ત્યાંથી નીકળ્યા. હવે તમને ખબર છે કે ભાઈ કોઈ વ્યક્તિ આપણા ઘરની આગળથી નીકળે એટલે આપણે કહીએ કે આવો ઘરે બેસવા એમ. માતા પાર્વતીએ નારદજીને કીધું કે આવો આવો બેહવા, ચા પાણી પીતા જાવ એમ. એટલે નારદજી કે કાંઈ વાંધો નહીં, હાલો પીતા જાય, આપણે આમે કઈ કામ ધંધો તો છે નહીં, અહીંથી અહીંયા જ કરવાની છે. એટલે ગયા. એટલે માતા પાર્વતી પાસે ઘરે રહી ગયા. ભગવાન શિવ તો ઘરે હોય જ નહીં, કારણ કે એ તો તપસ્યા કરતા હોય. એની તો તપસ્યા 20-25 વર્ષ સુધી ચાલતી. એટલે માતા એકલા હતા એટલે પૂછ્યું. એટલે હવે આપણા ઘરે કોઈક મહેમાન આવે કેમ પણ પૂછે, ઘરે કોઈ લેડીઝ હોય તો પૂછે ક્યાં ગયા મારા ભાઈ એમ. એટલે નારદજીએ પૂછ્યું કે ક્યાં ગયા ભગવાન શિવ? એટલે માતાએ કીધું કે એ તો તપસ્યા કરવા ગયા છે એમ. અચ્છા એ કે સરસ. એટલે માતા પછી શું આવે છે? ચા બનાવીને આવે છે. ચા બા પાય છે. હવે ભગવાન શિવનું ઘર તો હિમાલયના ખોપરા ઉપર, એટલે કે ત્યાં આઈસ્ક્રીમ તો ના ખવડાવે. એટલે ચા બા પાયો પછી નારદજીનું તો કામ છે. એટલે નારદજીએ ચાલુ કર્યું કે માતા તમને કઈ વિચાર નથી આવતો કે આ ભગવાન શિવ છે 20-25 વર્ષ બહાર આંટા મારે છે, તમને કઈ આમાં નવીન નથી લાગતું? એટલે માતા પાર્વતી કે એ તો દેવાધિદેવ છે એમ, એમના વિશે આવું કઈ વિચારાય નહીં. એ તો કેવા છે? દેવાધિદેવ છે, એના વિશે આવું કઈ વિચારાય નહીં. એટલે નારદજીને ખબર પડી ગઈ કે અહીંયા આપણું લાંબુ હાલ છે નહીં. નારદજી જતા રહ્યા. પછી માતા પાર્વતીને એના મનમાં વિચાર આવ્યો. શું આવ્યો? મનમાં એક સ્ત્રી સહજ ભાવ વિચાર આવ્યો કે કેમ આ નારદજી આવું પૂછતા હશે, નારદજી કેમ આવું કહેતા હશે. આખો દિવસ વિચાર્યું. એટલે બીજે દી નક્કી કર્યું કે જેવા નારદજી નીકળે ને એટલે બોલાવીને પૂછવું જોઈએ કે કેમ તમે મને આવું પૂછ્યું હતું એમ. એટલે નારદજીએ માતા પાર્વતીજી બીજે દી સવાર થયું 8 વાગ્યામાં ડેલી આવીને બેસી ગયા કે નારદજી ક્યારે નીકળે ને હું એને બોલાવીને પૂછું. 9-9:30 થયા એટલે નારદજી નીકળ્યા. એટલે નારદજીને કીધું કે આવો ચા પીતા જાઓ, એમને ના જવાય, ચા પીધા વગર તો તમે જઈ જ ના શકો. એટલે બોલાવ્યા નારદજીને. એટલે નારદજી આવ્યા. સૌથી પહેલા શરબત બનાવ્યું, શરબત પાયું. થોડીક વાર થઈ તા ચા બનાવીને લેવા. થોડીક વાર થઈ તા કાર્તિકેયને કે જા કાર્તિકેય કોલ્ડ ડ્રિંક્સ લઈ આવ.
એટલે નારદજીને ખબર પડી ગઈ કે આપણું તીર છે નિશાના ઉપર વાગી ગયું. પછી માતાએ નારદજીને પૂછ્યું કે કાલે તમે કંઈક વાત કરતા હતા કે ભગવાન શિવ છે એ 20-25 વર્ષ સુધી ક્યાં જાય છે, તપસ્યાનું આમ છે ને તેમ છે, તમે કંઈક વાત કરતા હતા. ના માતે, એ તો હું ખાલી પૂછતો હતો કે ક્યાં છે એમ, કે હું ખાલી જાણ, આપણે એવું કઈ હતું નહીં એમ. માતા પાર્વતી કીધું કે બધી વાત તમારી સાચી, પણ એક કામ કરો, અત્યારે મારે શિવજી શું કરે છે એ જાણવું હોય તો શું કરવું એમ. નારદજી પછી રસ્તો બતાવે છે. શું બતાવે છે? રસ્તો બતાવે છે. એક કામ કરો, તો કે ભગવાન શિવ છે ને અહીંયા તપસ્યા કરે છે. શું કરે છે? તપસ્યા કરે છે. તમે જાઓ, તમે ભીલડીનું રૂપ ધારણ કરીને જાઓ. શું જાઓ? ભીલડીનું રૂપ ધારણ કરીને જાઓ. જો ભગવાન શિવની તપસ્યા તૂટે તો તમારે સમજવાનું, અને જો ન તૂટે તો પાછું ઘેરે આવતું રહેવાનું, એમાં કઈ નવીન નથી. એટલે માતા પાર્વતીજી તો ભીલડીનું રૂપ ધારણ કરી અને ભગવાન શિવ જ્યાં તપસ્યા કરતા ને ત્યાં ગયા. અને ભગવાન શિવ તો તપસ્યામાં લીન હતા, અને ત્યાં જઈ અને માતા પાર્વતીએ ભીલડી સ્વરૂપમાં જઈ અને નૃત્ય ચાલુ કર્યું. બીજી બાજુ રૂપના દેવતા એટલે કામદેવ, અને કામદેવે મોહિત અસ્ત્ર છોડ્યું. કોના ઉપર? તો કે ભગવાન શિવ ઉપર. કામદેવે મોહિત અસ્ત્ર છોડ્યું ભગવાન શિવ ઉપર, અને ભગવાન શિવની તપસ્યા તૂટે છે. ભગવાન શિવની તપસ્યા તૂટે છે. ભગવાન શિવ છે એ જેવી એની તપસ્યા તૂટે છે અને એની આંખો ખુલે છે, એટલે અતિ સુંદર ભીલડી સ્વરૂપે માં પાર્વતીની સામે. ભગવાન શિવને તો ખબર નથી કે આ સ્કીમ થઈ ગઈ. એટલે ભગવાન શિવે કોનું મોઢું જોયું? તો કે માતા પાર્વતીનું મોઢું જોયું. કઈ રૂપે? ભીલડી રૂપે. એટલે ભગવાન શિવ છે એનું મોઢું જોઈને મોહી ગયા. એટલે ભગવાન શિવ છે જેવા એની તપસ્યા તૂટે, જેવી ભીલડી ઉપર એની નજર પડે, એટલે ભીલડી સ્વરૂપે જે માતા પાર્વતી હતા એ મોઢું ફેરવી જાય છે. શું કરે છે? મોઢું ફેરવી જાય છે, અને પછી જવાની કોશિશ કરે છે. ભગવાન શિવ પાછળથી આવીને એનો હાથ પકડે છે. જેવો ભગવાન શિવે માતા પાર્વતીનો ભીલડી સ્વરૂપે હતા અને હાથ પકડ્યો, એટલે માતા પાર્વતી એના મૂળ રૂપમાં આવી જાય. ભગવાન શિવને રંગે હાથે પકડી લી. અને પછી ડખા તો થાય જ તે ભાઈ, અને એ ડખા તો કઈ જેવા તે હોય, કદાચ વોટ્સઅપમાં કે કંઈક બીજે પકડાણા હોય તો વાત અલગ છે, રેડી, પણ આ તો રંગે હાથે પકડાઈ એટલે ડખા શરૂ છે. પછી ભગવાન શિવે ત્રીજું નેત્ર ખોલ્યું. શું કર્યું ભાઈ? ત્રીજું નેત્ર ખોલ્યું અને જોયું કે આ બધી ઘટના પાછળ શું બધી ઘટનાઓ બની એમ. પછી ખબર પડે છે કે એની તપસ્યા તૂટવા પાછળનું કારણ કોણ હતા? કામદેવ હતા. કામદેવે એના ઉપર મોહિત અસ્ત્ર છોડ્યું હતું, અને એના કારણે એમની શું? તપસ્યા તૂટી. અને આથી એવું કહેવાય છે કે ભગવાન શિવ ગુસ્સામાં આવે છે. પોતાના ત્રીજા નેત્રથી એવું કહેવાય છે કામદેવને બાળીને ભસ્મ કરી દે છે. કોને બાળીને ભસ્મ કરી દે છે? કામદેવને બાળીને ભસ્મ કરી દે છે. અને એ કામદેવને બાળીને ભસ્મ કરી દેતા કામદેવના પત્ની રતિ છે દોડતા દોડતા ક્યાં આવે છે? ભગવાન શિવ પાસે આવે છે, માફી માંગે છે કે એક નાનકડી એવી ભૂલની આવડી મોટી સજા ના હોય. એનાથી ભૂલ થઈ ગઈ, એને તો દેવોએ કીધું હતું એટલા માટે એને અસ્ત્ર છોડ્યું હતું. આ માફી માંગે છે. ભગવાન શિવે કીધું કે બાપુનો એક જ પેટર્ન, એક વખત આ મારા મોઢામાંથી જે શબ્દો નીકળ્યા કે ત્રીજા નેત્ર ઉપરથી જે ઘટના બની એ પાછી હું લઈ શકું નહીં, પણ એક કામ કરો, રતિને કીધું કે તમે પૃથ્વીલોક ઉપર જાઓ, અને પછી જ્યારે ભગવાન કૃષ્ણ અવતાર તરીકે હું પૃથ્વીલોક ઉપર જ્યારે જન્મ લઈ અને પછી પૃથ્વીલોક ઉપર જ્યારે જન્મ લે અને પછી મારા પુત્ર સ્વરૂપે તમારા પતિ છે ફરી પાછા ક્યાં આવશે? પૃથ્વીલોક ઉપર આવશે, અને ત્યારે પછી તમારા લગ્ન એની સાથે ફરી પાછા થાય પૃથ્વીલોક ઉપર. આમ આખું ભગવાન શિવે કીધું, અને આથી કામદેવના પત્ની રતિ છે પૃથ્વીલોક ઉપર આવે છે, અને એ પૃથ્વીલોક ઉપર આવી અને એક લિંગની સ્થાપના કરે છે, અને એને નામ આપે છે ત્રિનેત્રેશ્વર મહાદેવ. સમજ પડી? અને એ કામદેવના પત્ની છે એ ક્યાં આવે છે ભાઈ? તો કે એ આવે છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે. કયા? સુરેન્દ્રનગર જિલ્લો, થાનગઢ તાલુકો, અને એ થાનગઢ તાલુકાના તરણેતર ખાતે એક લિંગની સ્થાપના કરે છે, અને એ લિંગ એટલે
ત્રિનેત્રેશ્વર મહાદેવ. કેમ ત્રિનેત્રેશ્વર મહાદેવ આપ્યું નામ? તો કે ભગવાન શિવે પોતાના ત્રીજા નેત્રથી પોતાના પતિને બાળીને ભસ્મ કરેલા, અને એટલા માટે નામ આપ્યું શું? ત્રિનેત્રેશ્વર મહાદેવ. અને તમારી જે આ જ સ્ટોરી મેં તમને આગળ કીધું હતું, અને એમાંથી સવાલ પૂછાણો ક્યાં? તો કે રેવન્યુ તલાટીમાં આ મંદિર ક્યાં આવેલું છે એવો. પછી માતા માની ગયા હતા. ચાલો, હા, પછી તો માતા માની આખી વાત જે મેં કરી ને એ ક્યાં લખાયેલી છે? એક ભાલણ કરીને સાહિત્યકાર થઈ ગયા આપણા પાટણની અંદર, અને એમણે એક કૃતિ લખી છે. એનું પેલું આખ્યાન છે શિવ ભીલડી સંવાદ. શિવ ભીલડી સંવાદ કરીને કૃતિ છે, એમાં આ ઘટના લખેલી છે જે મેં વાત કરીને, એ પણ મેં થોડી ફની વેમાં રજૂ કરી. એટલે કે ભાઈ આ મેળો ક્યાં ભરાય? સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના તરણેતર ખાતે. ત્યાં શું આવેલું છે? ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મહાદેવનું શું આવેલું છે? મંદિર આવેલું છે. હવે તમે સવાલ થાય કે સાહેબ આ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું? સૌથી પહેલા અહીંયા લિંગની સ્થાપના કોણે કરેલી છે? કામદેવના પત્ની રતિ છે, અને એમને કરેલી છે. આ લિંગની સ્થાપના અહીં આવેલ, લિંગની સ્થાપના અહીં આવેલ, લિંગની સ્થાપના કામદેવના પત્ની રતિ દ્વારા કરવામાં આવી છે તેવી માન્યતા છે. તરણેતર ખાતે જે આ ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, એમાં જે લિંગ આવેલી છે એની સ્થાપના કોણે કરેલી છે ભાઈ? તો કે કામદેવના પત્ની રતિ છે, એમણે કરેલું છે. એટલા માટે હવે જોનું નામ કેમ પડ્યું? તો કે ભગવાન શિવના ત્રીજા નેત્રથી એના પતિને બાળીને ભસ્મ કર્યા હતા, અને એટલા માટે નામ આપ્યું ત્રિ એટલે ત્રણ, અને નેત્ર, નેત્ર એટલે કે આંખ, ત્રીજા નેત્રથી. ઈશ્વરે, સ્વર નો મતલબ થાય ઈશ્વર, એટલે કે ત્રણ નેત્ર વાળા ઈશ્વર. ત્રણ નેત્ર વાળા ઈશ્વર એટલે કોણ? તો કે મહાદેવ. એનું શું છે? આ મંદિર છે. સમજ પડી? કાળક્રમે આ ત્રિનેત્રેશ્વરનું શું થઈ ગયું? અપભ્રંશ થઈ ગયું. નામ શું પડી ગયું? તરણેતર. આ ત્રિ એટલે ત્રણ. શું થાય? ત્રિ એટલે ત્રણ. અને મેળો ક્યારે ભરાય? તો મેળો ભરાય ક્યારે? તો યાદ રાખજો, ત્રિ એટલે ત્રણ, ત્રણ પછી શું આવે? ચાર. તો ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ ના દિવસે મેળો ભરાય. કેટલા દિવસ મેળો ભરાય? ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ ના દિવસે મેળો ભરાય. ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ ના દિવસે જે મેળો ભરાય છે એને આપણે એવું કહીએ છીએ કે આ કયો? ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે, અને ત્યાં ભરાતો તરણેતરનો મેળો. હવે ઘટના આખી એવી છે કે ભાઈ આ મેળો છે શેના માટે જાણીતો છે? હવે મેં તમને કીધું કે ભાઈ આ ભાદરવા સુદ પાંચમ, આ ભાદરવા સુદ પાંચમ એટલે એને ઋષિ પાંચમ કહીએ આપણે. શું કહીએ? ઋષિ પાંચમ. એને સામા પાંચમ પણ કહીએ છીએ. ખાસ કરીને સ્ત્રીઓ છે આ દિવસે વ્રત રાખતી હોય છે. અને કેવું? તો કે ખેડ્યા વગરના ખેતરમાં જે અનાજ પાકે છે ને, ખેડ્યા વગરના ખેતરમાં જે અનાજ પાકે છે, જેને સામો કહીએ છીએ આપણે, એ આપણે શું કરીએ છીએ? સ્ત્રીઓ આ દિવસે એનું ભોજન લે છે. સમજ પડી? ઉપવાસ રાખે છે અને ભોજન લે છે, એટલે એને સામા પાંચમ પણ કહેવાય. ઘટના આખી આ મેળાની વાત કરું તો ગજબનો મેળો છે યાર. કેવો છે? ગજબનો મેળો. એટલા માટે આને લોક મેળો કીધો. હકીકતમાં મેં તમને આગળ કીધું હતું કે આના અન્ય નામ શું છે? અન્ય નામ પછી આપણે આખા મેળાને સમજીએ. અન્ય નામ આને શું કહેવાય છે? રંગનો મેળો કહેવાય. શું કહેવાય? રંગનો મેળો કહેવાય. આ મેળાનું બીજું નામ છે ગુજરાતનો સૌથી મોટો લોક મેળો. ગુજરાતનો સૌથી મોટો લોક મેળો. પછી ભાતીગળ મેળા તરીકે પણ જાણીતો છે. ભાતીગળ મેળા તરીકે પણ આ મેળો જાણીતો છે. આ સિવાય આ મેળાને ઝાલાવાડનો મેળો પણ કહેવાય. શું કહેવાય? ઝાલાવાડનો મેળો પણ કહેવાય. કેવો મેળો કહેવાય? ઝાલાવાડનો મેળો પણ કહેવાય. આવા અલગ અલગ નામથી આ મેળો જાણીતો છે. ચાલો સાહેબ, હવે આના વિશે થોડીક ચર્ચા કરીએ. આ મેળામાં છે ને ભાઈ એક
બનેવી બજાર ભરાય છે. શું ભરાય છે? બનેવી બજાર. તમને સવાલ પૂછાય કે કયા મેળામાં બનેવી બજાર ભરાય છે? બનેવી બજાર ભરાય છે. હવે આ બનેવી બજાર શું કામ ભરાય છે અને આને રંગનો મેળો કેમ કીધો છે એની વાત કરીએ. તો કે આ મેળાની પ્રથાઓ જાણીતી છે. કેવી જાણીતી છે? કે કોઈ પરિણીત પુરુષ હોય ને, પરિણીત પુરુષ હોય ને તો એ કેવો હોય? લુખ્ખે લુખ્ખો હોય, મતલબ એના હાથમાં છત્રી બત્રી કઈ ના હોય. પણ જો વાંઢા વિલાસ હોય, શું હોય? વાંઢો હોય, તો વાંઢાના હાથમાં શું હોય? છત્રી હોય. રંગબેરંગી ભરત ભરેલી છત્રી હોય. એ ભરત ભરેલી છત્રી હાથમાં રાખી નૃત્ય કરતો હોય તો બધાને ખબર પડી જાય કે આ કેવો છે? વાંઢો છે. સામે પક્ષે સ્ત્રીઓ છે જેણે અડધો ઘૂંઘટ તાણેલો છે, જેણે અડધો ઘૂંઘટ તાણેલો છે એ પરણિત સ્ત્રી છે. જેને આખો ઘૂંઘટ તાણેલો છે એને શું કહેવાય છે? અપરણિત સ્ત્રી હોય છે. એટલે આ મેળામાં અપરણિત સ્ત્રીઓ આખો ઘૂંઘટ તાણે અને પરણિત સ્ત્રીઓ કેવો? અડધો ઘૂંઘટ તાણે. એટલે સિમ્બોલ મળે. રેડી? કે ભાઈ આ ઓલરેડી લાયસન્સ વર્ઝન છે એટલે અહીંથી દૂર રહેવું એમ. સમજ પડી? આ તમે જુઓ કેટલું લાંબુ વિચારીને પોપટલાલ છે ને, પોપટલાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોપટલાલ, એના હાથમાં રંગબેરંગી છત્રી હોય. જોજો કેમ? તો કે વાંઢા વિલાસ છે. એ ક્યાંથી લેવામાં આવી? તો કે આ તરણેતરના મેળામાંથી લેવામાં આવી. સમજ પડી? હવે જો કે કોઈ યુવક છે, પહેલાના સમયની અંદર મેં તમને કીધું કે મોટા ભાગના મેળા એકાબીજાને પાત્રોને પસંદ કરવા માટે ભરાતા. જીવનસાથી પસંદગી મેળા કહેવાતા. સમજ પડી? તો કોઈ વ્યક્તિ ત્યાં જાય છે તો એને ખબર કેમ પડે કે ભાઈ આ પરણેલ છે ને અપરણિત છે? સમજ પડી? તો આ સિમ્બોલ નક્કી કર્યા હતા કે ભાઈ જેના હાથમાં છત્રી હોય એ કેવા છે? વાંઢા વિલાસ હશે. પછી તો કે ભાઈ આ જે પરણિત સ્ત્રી છે એને અડધો ઘૂંઘટ તાણ્યો છે અને અપરણિત સ્ત્રીએ આખો ઘૂંઘટ તાણ્યો છે. આવી બધી સિમ્બોલ પ્રથા હતી. હવે ઘટના એવી છે કે ભાઈ અહીંયા જે સ્ત્રીઓ છે એ શું કરે ભાઈ? તો કે ખરીદી કરવા આવે. એ મોટા ભાગે કોના ખર્ચે કરે છે? એના બનેવીના પૈસે શું કરે છે? ખરીદી કરે છે. અને એટલા માટે આપણે એવું કહીએ છીએ કે અહીંયા શું ભરાય છે? બનેવી બજાર ભરાય છે. સમજ પડી? જ્યાં ખર્ચો કોનો કરવાનો? બનેવીના પૈસાની ખરીદી કરવાની. સમજ પડી? હવે આ મેળાની અંદર એવું કહેવાય છે કે છત્રી નૃત્ય થાય છે. શું થાય છે? છત્રી નૃત્ય થાય છે. કારણ કે લોકોના હાથમાં જે રંગબેરંગી ભરત ભરેલી છત્રી હોય એનાથી એ લોકો શું કરે છે? નૃત્ય કરે છે. અહીં ભરવાડ સમાજના લોકો હુડો નૃત્ય કરે છે. ખાસ કરીને પુરુષો. ભરવાડ સમાજના લોકો કયું નૃત્ય કરે છે? તો કે એ કરે છે લોકો હુડો નૃત્ય કરે છે. ભરવાડ સમાજના લોકો કયું નૃત્ય કરે છે? હુડો નૃત્ય કરે છે. અને કોળી સમાજના લોકો ત્રણ તાળી નૃત્ય કરે છે. કોળી સમાજના લોકો કયું નૃત્ય કરે છે? ત્રણ તાળી નૃત્ય કરે છે. કયું નૃત્ય કરે છે? ત્રણ તાળી નૃત્ય કરે છે. સમજ પડી? તો આ વાત થઈ આપણી કયા? તો કે ભાઈ કયા મેળાની? તો કે તરણેતરના મેળાની. હજુ થોડીક એના વિશે ચર્ચા કરીએ ભાઈ, તરણેતરના મેળા વિશે. તરણેતરનો મેળો છે ને ભાઈ, એ તરણેતરના મેળાની જો વાત કરીએ તો કે અહીંયા 2008 થી પશુ પ્રદર્શનનું આયોજન થાય છે. 2008 થી પશુ પ્રદર્શનનું પણ આયોજન થાય છે. અને અહીં પશ્ચિમના ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે. અહીંયા પશ્ચિમના ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે. હવે સમજો દોસ્તો, હવે ગ્રામીણ ઓલિમ્પિક એટલે શું? ગામડાની જે રમતો છે, અલગ અલગ સ્પર્ધાઓ છે એ અહીંયા યોજાય છે. કોળી સમાજમાં શું આવે? ત્રણ તાળી નૃત્ય આવે. કોળી સમાજના લોકો કયું નૃત્ય કરે? ત્રણ તાળી નૃત્ય કરે. ત્રણ તાળી નૃત્ય કોળી સમાજ દ્વારા કરવામાં આવે. હવે સમજો અહીંયા કે ભાઈ જે ગ્રામીણ ઓલિમ્પિક હોય એમાં શું હોય? તો કે સ્પર્ધા યોજાય. જેમ કે આ વર્ષે દર વર્ષે આવી સ્પર્ધા હોય. કેવી? તો કે લાડુ ખાવાની સ્પર્ધા યોજાય.
એક ભાઈએ છે ને આ વખતે લગભગ 28 થી 30 લાડુ ખાધા અને પેલો નંબર પ્રાપ્ત કર્યો. કેટલા? 28 થી 30 લાડુ ખાધા. સમજ પડી? આવી લાડુ ખાવાની પ્રદા છે, પછી કબડ્ડી છે, ગામડાની જે રમતો છે એનું શું થાય છે, અહીંયા આયોજન થાય છે અને એમાં વિજેતાઓ જાહેર કરવામાં આવે છે. સમજ પડી? હા, લાડવા ખાવાનો રેકોર્ડ બનાવ્યો, બોલો. એટલે આ અહીંયા શું થાય છે ભાઈ, તો કે પશ્ચિમના ગ્રામીણ, જો તમને પૂર્વનો ગ્રામીણ ઓલિમ્પિક કહે ને તો દાહોદ જિલ્લામાં, પશ્ચિમનો ગ્રામીણ ઓલિમ્પિક કહે તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, પછી દક્ષિણનો જો ગ્રામીણ ઓલિમ્પિક તમને કહે તો એ ક્યાં ભરાય? સુરતની અંદર ભરાય છે. સુરતના જે ગોળ ઘોડીનો મેળો ભરાય ને ત્યાં. સમજ પડી? એટલે આ રીતના તમારે બધું યાદ રાખવાનું છે. ચાલો હવે વાત કરીએ તરણેતરના મેળાની. તો એવું કહેવાય છે કે ભાઈ અહીંયા જે મંદિર આવેલું છે એ કોણે બંધાવેલું છે? તો કે લખપતના રાજવી કરણસિંહજીએ પોતાની પુત્રી કરણબાની યાદમાં 1902 ની અંદર આ મંદિરનું શું કરાવેલું? નિર્માણ કરાવેલું છે. કોણે નિર્માણ કરણસિંહજીએ પોતાની પુત્રી કરણબાની યાદમાં 1902 માં અહીંયા શું કરાવેલું છે? મંદિરનું નિર્માણ કરાવેલું છે. તો વાત કરીએ એમ કે ભાઈ અહીં આવેલ મંદિરનું નિર્માણ 1902 માં ઈસવીસન 1902 માં લખપતના રાજવી કરણસિંહજીએ પોતાની પુત્રી કરણબાની યાદમાં કરણસિંહજીએ પોતાની પુત્રી કરણબાની યાદમાં કરાવ્યું હતું. હકીકતમાં નિર્માણ નહોતું, પુનઃનિર્માણ હતું. મતલબ જીર્ણોદ્ધાર હતું. શું હતું? પુનઃનિર્માણ હતું. બીજી વાત કરીએ તો કે ભાઈ આ જે લખપતના રાજવીકરણ કઈ શૈલીમાં બનેલું મંદિર છે? ગુર્જર પ્રતિહાર અથવા તમે એને સોલંકી શૈલી કહીએ. સોલંકી શૈલીમાં નિર્માણ પામેલ છે. અહીંયા આવેલ જે મંદિર છે એ કઈ શૈલીમાં? ગુર્જર પ્રતિહાર અથવા તો સોલંકી શૈલીમાં નિર્માણ પામેલ છે. 1902 એટલે કે ભાઈ મારું ગુર્જર શૈલી કહી શકીએ આપણે. સમજ પડી? નાગર શૈલી અને એની પેટા શૈલી સોલંકી શૈલીમાં નિર્માણ પામેલું છે. ડન. તો હજુ પણ આમાં ઘણી બધી ચર્ચાઓ કરવાની છે. ચાલો તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. ફરી મળીશું એક નવા લેક્ચર સાથે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.